આ ન્યૂઝરૂમના સળગતા સવાલો કેમ વિદ્યાર્થી નેતાઓ એટલા બેફામ બને છે? અવારનવાર કેમ આવી દાદાગીરી વિદ્યાર્થી નેતાઓ કરતા જોવા મળે? શું એમને કાયદો લાગુ નથી પડતો? ધરણા કાર્યક્રમમાં ખુલ્લેઆમ ગુંડાગર્દી કેમ કરવામાં આવે છે? નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ અને આપની સાથે હું છું ભાવિક। કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની આગળ પણ મેં વાત કરી હતી, જેની અંદર એબીવીપીના કાર્યકર્તાઓ બેફામ રીતે એ રજૂઆતો કરવા માટે પહોંચતા હતા। એ જ સમયે મારી પાસે એક બીજા દ્રશ્યો સામે આવ્યા છે કે જેની અંદર એનએસયુઆઈના વિદ્યાર્થી સંગઠનો કે જે ધરણા કરવા માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે ગયા, એનએસયુઆઈના ધરણા કાર્યક્રમમાં ખુલ્લેઆમ ગુંડાગર્દી જોવા મળી છે। શહેર કોંગ્રેસ પ્રમુખની હાજરીમાં કાચ તોડવામાં આવ્યા હોવાના સમાચાર અત્યારે મળી રહ્યા છે। પીએચડીની બેઠકમાં વધારો કરવા સહિતની માંગ સાથે વિરોધ કરવામાં આવ્યો। વિરોધ તો થતો રહ્યો, પરંતુ કાચ તોડવામાં આવ્યા છે। મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને એનએસયુઆઈના કાર્યકર્તાઓ ત્યાં આવ્યા હતા। વિદ્યાર્થીઓના અલગ અલગ પ્રશ્નોને લઈ આ વિરોધ પ્રદર્શન રાખવામાં આવ્યું। ભરતી પ્રક્રિયા, પીએચડી, ગાઈડશીપ સહિતના જે મુદ્દા હતા તે મુદ્દાને લઈ વિરોધ પ્રદર્શન। શહેર કોંગ્રેસ ઉપરાંત પ્રદેશ કોંગ્રેસના અગ્રણીઓ પણ ઉપસ્થિત હતા અને તેની હાજરીમાં એ કાચ તૂટ્યા છે। કુલપતિ સામે કામગીરીને લઈ એ વિરોધ પ્રદર્શન એનએસયુઆઈએ કર્યો છે। પ્રદેશ કોંગ્રેસ અગ્રણી ઇન્દ્ર વિજયસિંહ ગોહિલ એ પણ ત્યાં હાજર હતા અને એની હાજરીમાં એનએસયુઆઈના કાર્યકર્તાઓએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાચ તોડ્યા છે। અગાઉ પણ મેં જે પ્રમાણે વિદ્યાર્થી સંગઠનોની જે વાત કરી, ગુંડાગર્દીની વાત કરી, બેફામ રીતે ગાડીઓની ઉપર બોનેટ ઉપર ચડીને આવતા હતા, પણ હવે એનએસયુઆઈના કાર્યકર્તાને પણ મારે સવાલ પૂછવો છે, આ રીતે રજૂઆત થાય? આ રીતે તમારે ત્યાં કહી શકાય કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં તમારે એન્ટ્રી લેવાની? ભાઈ, કોઈનો પણ એ કહી શકાય કે ભાઈ યુનિવર્સિટી છે, એ યુનિવર્સિટીની અંદર પણ એમના પણ કોઈ ટર્મ એન્ડ કન્ડિશન હોય, રજૂઆત કરવા જવાની હોય તો કેવી રીતે રજૂઆત થાય? પરંતુ વિદ્યાર્થી નેતાઓ આટલા બેફામ બની કેમ જાય છે? સળગતા સવાલો આજે એનએસયુઆઈને પણ મારે પૂછવા છે અને સાથે જ ત્યાં પોલીસ પણ હાજર હતી। એ હાજરીની વચ્ચે કાચ તોડવામાં આવ્યા। સળગતા સવાલ, કેમ વિદ્યાર્થી નેતાઓ એટલા બેફામ બને છે? અવારનવાર કેમ આવી દાદાગીરી વિદ્યાર્થી નેતાઓ કરતા જોવા મળે? શું એમને કાયદો લાગુ નથી પડતો? રજૂઆત શાંતિથી નહીં પરંતુ દાદાગીરીથી કેમ? ધરણા કાર્યક્રમમાં ખુલ્લેઆમ ગુંડાગર્દી કેમ કરવામાં આવે છે? આવી ગુંડાગર્દીથી શું મળે છે આ લોકોને? ગુંડાગર્દી કરતા પહેલા કેમ નથી રહેતો આ લોકોને પોલીસનો ડર? આ ન્યૂઝરૂમના સળગતા સવાલો એનએસયુઆઈને છે તેની પોલીસને પણ છે, કારણ કે પોલીસે પણ કાર્યવાહી કરવી ખૂબ જરૂરી છે। અવારનવાર આ પ્રકારના વિડીયો અને આ પ્રકારના દ્રશ્યો જે છે તે રાજકોટની અલગ અલગ જે યુનિવર્સિટીમાં વિરોધ કરતા હોય, એનએસયુઆઈ હોય, એબીવીપી હોય, તે આ દ્રશ્યો જે સામે આવ્યા તેમાંથી ભાંગતોડના દ્રશ્યો સામે આવે। અલગ અલગ યુનિવર્સિટીમાં વિરોધ પ્રદર્શન કરવા જાય, રજૂઆતો કરવા જાય, અને રજૂઆતો કયા પ્રકારે ભાંગતોડ કરીને રજૂઆતો કરવાની? કુલપતિની કામગીરીને લઈને સવાલો ઊભા થાય, સ્વાભાવિક છે, તો એમને શાંતિથી રજૂઆત કરી શકાય, પરંતુ અહીંયા ધરણા પ્રદર્શનની કામગીરીની સાથે સાથે એ ગુંડાગર્દી કરતા જે વિદ્યાર્થી નેતાઓ છે ને એ ત્યાં પહોંચે છે, કોલેજોની અંદર પહોંચે છે, યુનિવર્સિટીની અંદર પહોંચે છે, ત્યાં પછી એ બબાલ થાય અને બબાલમાં ધક્કામુક્કી થાય અને જે યુનિવર્સિટી કે જેના એ કાચ હોય, દરવાજા હોય, એ તૂટેલા હાલતમાં જોવા મળે। પછી એની જિમ્મેદારી તો કોઈ લેવાનું નથી। જ્યારે એમને પ્રશ્ન પૂછવામાં આવે મીડિયા દ્વારા કે તમે આટલી ગુંડાગર્દી કેમ કરો છો, આટલા કાચ કેમ ફોડો છો, એટલે જવાબ મળે છે કે સાહેબ ધક્કો લાગી ગયો હશે એટલે તૂટી ગયો, બાકી અમે જાણી જોઈને તોડ્યું નથી।
અનેક સવાલો અહીંયા ઊભા થઈ રહ્યા છે. તમે જે દ્રશ્યો જુઓ કે જેની અંદર તમને દ્રશ્યો દેખાતા હશે કે જ્યાં વિદ્યાર્થીઓના એ અલગ અલગ પ્રશ્નોને લઈ વિદ્યાર્થી નેતાઓ પહોંચ્યા હતા. વિદ્યાર્થી નેતાઓ તો પહોંચ્યા, પરંતુ એ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પણ ત્યાં હાજર હતા. એની હાજરીમાં બબાલ થઈ એટલા માટે ત્યાં પોલીસ પહોંચી, મીડિયા ત્યાં પહોંચી, જે દ્રશ્યો સામે આવ્યા, કેમેરામાં કેદ થયા, કાચ તોડવામાં આવ્યા છે. એ પ્રોપર્ટીને નુકસાન કરવું કેટલું યોગ્ય? સવાલો અનેક અહીંયા ઊભા થઈ રહ્યા છે. જો NSUI પણ આપણે એના જે NSUI લોકો છે એમને ફોન કરવાનો પ્રયત્ન કરીએ છીએ, ફોન ઉપાડે તો આપણે એમને પણ એ સવાલો પૂછવા છે કે આટલી ગુંડાગર્દી કેમ ભાઈ? રાજકોટની અંદર કેટલા મુદ્દાઓ છે તેને લઈને આ પ્રકારની ગુંડાગીરી સાથે તમે ત્યાં સવાલો કરવા જશો, જવાબો માંગવા જશો, આ રીતે રજૂઆત કરવા જશો? NSUI માટે નરેન્દ્ર સોલંકી છે, એનો ફોન કરું છું ક્યારનો, પરંતુ એ ફોન અત્યારે ઉપાડી નથી રહ્યા. એ ફોન ઉપાડે છે તો સીધો જ આપણે એમની સાથે સંપર્ક કરીને વાત કરીને જાણીએ કે NSUI કેમ એટલા ગુંડાગર્દી પર ઉતરી આવે છે કે જે યુનિવર્સિટીની પ્રોપર્ટીને પણ નુકસાન કરે છે. NSUIના ધરણા કાર્યક્રમમાં એક ખુલ્લે આમ દાદાગીરી કરવામાં આવે, અને દાદાગીરી કયા પ્રકારે તમે જુઓ, જે દ્રશ્યો તમે દેખાતા હશે એ દ્રશ્યોની અંદર તમને જે કાચ તૂટેલી હાલતમાં દેખાય, મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ દેખાય, પરંતુ એ વિદ્યાર્થીઓ કે જેણે કાચ તોડ્યા છે એની જિમ્મેદારી લેવા વાળું કોણ છે? કોઈ પાસે જવાબ નહીં હોય, કોઈ પાસે જવાબ. ભરતી પ્રક્રિયા ઉપરાંત કેટલી બધી એવા મુદ્દાઓ હતા કે જેને લઈને આ લોકો ત્યાં પહોંચ્યા હતા, અને પછી ત્યાં બબાલ કરવામાં આવે છે. બબાલ થાય છે, કાચના એ દરવાજાની હાથે અથડાય છે, કાચ તૂટે છે, પરંતુ એની જવાબદારી લેવા વાળું કોઈ નથી. નરેન્દ્ર સોલંકીને લગાતાર અમે ફોન કરીએ છીએ, છતાં પણ ફોન અમારો રિસીવ નથી કરતા. શું નરેન્દ્ર સોલંકી અને NSUIના જે સંગઠનના જે કહી શકાય કે જે વિદ્યાર્થી નેતાઓ છે એમની પાસે જવાબ નહીં હોય? આટલી ગુંડાગર્દી કેમ કરવામાં આવે છે? લગાતાર અમે એને ફોન કરવાના પ્રયત્નો કરીએ છીએ, જોકે ફોન ઉપાડતા નથી. ફોન ન ઉપાડવાનું કારણ શું? નરેન્દ્રભાઈ, આ તમે વિડીયો જોતા હોય તો કહી દેજો, કારણ કે આ પહેલા પણ જ્યારે ABVPનો એ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો ત્યારે અમે ABVP સામે પણ સવાલ ઉભા કર્યા હતા કે કેમ આટલા બેફામ બનતા જાય છે ભાઈ? વિદ્યાર્થીઓના હિતમાં કામ કરવાનું છે, વિદ્યાર્થીઓ માટે કામ કરવાનું છે, વિદ્યાર્થીઓને લક્ષી તમારે રજૂઆતો કરવાની છે, તો પછી દાદાગીરી કરવાની કેમ આવે? આ સવાલો એ સળગતા છે, જવાબ તમારે આપવા પણ પડશે. કેટલા ફોન કરીએ છીએ છતાં પણ અહીંયાથી ફોન અત્યારે ઉપાડાતો નથી. જવાબ માંગવાના પ્રયત્નો કરવાના છે કે આ પ્રકારની દાદાગીરી, ગુંડાગર્દી કેમ? કોઈ પણ યુનિવર્સિટી કે એની પ્રોપર્ટીને નુકસાન કરવું કેટલું યોગ્ય? આ વાત કે જે વિદ્યાર્થીઓના અલગ અલગ પ્રશ્નો છે, સ્વાભાવિકપણે કે યુનિવર્સિટીઓ હોય તેની અંદર અલગ અલગ પ્રશ્નો હોય, કોઈ જાતની કોઈ ઇસ્યુ હોય તો એનો સોલ્યુશન લાવવા માટે બેઠકો કરવી પડે, શાંતિથી સમાધાનો થાય. પરંતુ દાદાગીરીથી અંદર જવાનું, રજૂઆતો કરતી સમયે રાડો પાડીને બોલવાનું, ત્યાં એક કાચના દરવાજો હોય તો તેની સાથે અથડાઈને નુકસાન કરવાનું, બીજી અન્ય વસ્તુને નુકસાન પહોંચાડવાનું. વિદ્યાર્થી સંગઠનોને ઉપરથી આ શીખવવામાં આવે છે કે તમારે કોલેજમાં જઈને જે હાથમાં આવે તમારે તોડફોડ કરી નાખવાની, તમારે જે આવે હાથમાં એ બધું તોડી નાખવાનું, કાચના દરવાજા હોય તો તમને લાગે ને એ રીતે તમારા તોડવાના. એટલે આવું શીખવવામાં આવે છે ભાઈ ઉપરથી તમને. લગાતાર અમે એમને ફોન કરવાના પ્રયત્ન કરીએ છીએ. ફોન જો અમારે ઉપાડી લે તો અમારે એમને પણ સવાલ આજે કરવા છે કે ભાઈ આ રીતની દાદાગીરી કેમ? આ લગભગ ચોથો કે પાંચમો ફોન NSUIને હું કરું છું. રાજકોટમાં એ નરેન્દ્ર સોલંકી છે એમને, પરંતુ હજુ ફોન અમારો ઉપાડ્યો નથી. જો ફોન ઉપાડે છે તો એમને પણ આજે મારે સવાલ કરવો છે કે મુદ્દાઓ, પ્રશ્નો ઘણા બધા હોય, પરંતુ રજૂઆત આ રીતે ન હોય. આ રીતે તો જરાય રજૂઆતો ન હોય. લગાતાર ફોન કરવાના પ્રયત્ન કરી રહ્યા છે, એ ફોન નથી રિસીવ કરી. હા, ઉપાડ્યો છે. નરેન્દ્રભાઈ જોડાયા છે NSUIમાંથી મારી સાથે. નરેન્દ્રભાઈ જી, આજે તમારો એક
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની અંદર વિરોધ કાર્યક્રમ, અને વિરોધ કાર્યક્રમની અંદર તમને ઉપરથી કહેવામાં આવે છે કે ભાઈ તમે ન્યા જાઓ, વિરોધ કરો, જે હાથમાં આવે તોડી નાખજો ભાઈ? આજનો કાર્યક્રમ અમારો એનએસયુઆઈ નો નહોતો, વિદ્યાર્થીઓનો હતો. જે વિદ્યાર્થીઓ આ સરકારમાં અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જે હેરાન પરેશાન થઈ રહ્યા છે તેને લઈ અને આજનો અમારો કાર્યક્રમ હતો. અને રહી વાત તોડફોડની, તો એ કોઈ એનએસયુઆઈ ના કાર્યકર્તાએ તોડફોડ નથી કરી. એનએસયુઆઈ ના કાર્યકર્તાઓ યુનિવર્સિટીમાં જતા નરેન્દ્રભાઈ આપણે અટકાવીશ એક વાત મારી. આજથી લગભગ અઠવાડિયા 2 અઠવાડિયા પહેલા એક કાર્યક્રમ હતો તમારો વિરોધ પ્રદર્શનનો. કઈ જગ્યાએ? રાજકોટમાં કોઈ એક યુનિવર્સિટીમાં હતો ને, બરાબર? ત્યાં તમારા કાર્યકર્તાએ કેમેરામાં દ્રશ્યો પણ સામે આવ્યા હતા, ધક્કા મુક્કી લાગી અને કાચ તોડવામાં આવ્યા હતા, દ્રશ્યો પણ સામે આવ્યા હતા, તમારા એક કાર્યકરને વાગ્યું પણ હતું. ના, એવો બનાવ જ નથી બન્યો અમારો. અમે સ્ટોરી કરેલી હતી નરેન્દ્રભાઈ. ના 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 ના, રાજકોટમાં પેલો બનાવ છે. સ્વીકારે? અરે તમારા એનએસયુઆઈ ના કાર્યકર્તાઓ સ્વીકારે છે નરેન્દ્રભાઈ. કઈ જગ્યાનો બનાવ? રાજકોટ એક યુનિવર્સિટી હતી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી જ હતી કદાચ, કે ત્યાંના એ દ્રશ્યો હતા કે ત્યાંના એમને કદાચ તમારા કાર્યકર્તાને વાગ્યું પણ હતું. સાંભળો, એ મિસ્ટેક થઈ છે તમારી. એબીવીપી એ બીએ ડાંગર કોલેજમાં 2 અઠવાડિયા પહેલા જે તોડફોડ થઈ હતી એની તમે વાત કરો. ત્યાં એનએસયુઆઈ નો એક પણ કાર્યકર્તા નહોતો. એ આંદોલન જ એબીવીપી નું હતું. ઓકે, ચલો માનીએ એબીવીપી નું હતું. આજનો આ જે કાર્યક્રમ હતો એનએસયુઆઈ હતી ત્યાં? આજનો આ કાર્યક્રમ હતો, એનએસયુઆઈ શાંતિપૂર્વક જ ધરણા કરી રહી હતી. વીસી ને રજૂઆત કરવાની વાત હતી, રજિસ્ટ્રાર ને રજૂઆત કરવાની વાત હતી. એના માટે અંદર જવા નહોતા દેવાતા અને પોલીસ દ્વારા જે અંદર ન જવા દેવામાં આવે નરેન્દ્રભાઈ, અંદર ન જવા દેવામાં આવે તો કાચ તોડી નાખવાના? તોડ્યો નથી. હજી પણ કહું છું, આપ મીડિયાના માધ્યમથી સીસીટીવી જોઈ લેવાની છૂટ છે. ધક્કાધક્કીમાં એ કાચ તૂટ્યો છે, બરોબર છે. કોઈ એનએસયુઆઈ ના કાર્યકર્તાએ કાચ તોડ્યો નથી. પણ આટલી રીતે જો આવી રીતે પ્રદર્શન કરવાનું, રજૂઆત શાંતિથી થઈ, આપણે રજૂઆત કેવી રીતે કરી શકીએ? મારે એ પણ તમારી પાસે અમારે સાંભળો, અમે ભૂતકાળમાં ગાંધીજી ઇન્ડિયા માર્ગે રજૂઆતો કરી ચૂક્યા છે આજ બાબતની. રિઝલ્ટ નો આવવાના કારણે, જે વિદ્યાર્થીઓ હિતના જે નિર્ણયો ન લેવાના કારણે આવા એગ્રેસિવલી કાર્યક્રમો અમારે કરવા પડે છે અને ફરજ પડશે તો હજી પણ કરતા રહીશું. એગ્રેસિવલી કાર્યક્રમો કરવાથી ન્યાય મળી જાય છે નરેન્દ્રભાઈ? મળે ન મળે 2 નંબરનો વિષય છે, પણ અમારે જે વિરોધ પક્ષ તરીકેની ભૂમિકા છે અમે સારી રીતે નિભાવશું. તો કાર્યકર્તાઓ જે બેફામ બનતા જાય છે, તમે માનો છો? કોઈ કાર્યકર્તા બેફામ બન્યા નથી. તમે આજે પણ સીસીટીવી મંગાવી અને જોઈ શકો છો. કોઈ એનએસયુઆઈ ના કાર્યકર્તા એમાં તોડફોડ કરી નથી. ભૂતકાળ તમે જોઈ લો, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી હોય, કોલેજ હોય, તમામમાં એબીવીપી એ તોડફોડ કરેલી છે, બરોબર છે. છતાં કોઈ પ્રકારના પગલા લેવાના અમારા કાર્યકર્તા શિસ્તબદ્ધમાં માને છે. જ્યાં સુધી કોઈ પણ પ્રકારનું પેલું ન હોય એટલે કોઈ પણ પ્રકારની તોડફોડ થઈ નથી. એ જે કાચ તૂટ્યો છે, ધક્કાધક્કીમાં કાચ તૂટ્યો છે. કોનાથી તૂટ્યો? પોલીસ પણ હતી, પોલીસ થી તૂટ્યો છે કે એનએસયુઆઈ ના કાર્યકર્તાથી, ક્યાંય હજી સ્પષ્ટ થતું નથી. નરેન્દ્રભાઈ, વિદ્યાર્થી સંગઠનોનું મુખ્ય કામ શું હોય છે? વિદ્યાર્થી સંગઠનનું મુખ્ય કામ હોય છે વિદ્યાર્થીઓ માટે લડત લડવી, ન્યાય અપાવવો. પરંતુ ક્યારેક ક્યારેક એવા દ્રશ્યો પણ સામે આવે કે ઝપાઝપી થઈ જાય પોલીસ સાથે. મેં કીધું ને તમને કે અત્યારે આ લોકશાહીમાં, અત્યારે આ ભારતીય જનતા પાર્ટી સરકારમાં વિરોધ કરવો કોઈનો રાઇટ્સ જ નથી. કોઈ સાંભળવા તૈયાર નથી. શું કરવાનું? તમે 5 જણા રજૂઆત કરવા જાઓ તો કરવા નથી દેતા તમને રજૂઆત. હવે આજે એટલા વિદ્યાર્થીઓ હોય તો જવા દેવા જોઈએ ને અંદર, એમને જવા દેવા જોઈએ. કોઈ ન્યુસન્સ થોડા હતા, વિદ્યાર્થીઓ હતા. એમાં તો સ્પષ્ટ માનવું છે ક્યાંય આજના કાર્યક્રમમાં એનએસયુઆઈ પોતાની શિસ્ત તોડી નથી. જી, ખૂબ ખૂબ આભાર નરેન્દ્ર, અમારી સાથે જોડાવા બદલ. એટલે નરેન્દ્ર સોલંકી એનએસયુઆઈ, એમનું કહેવું છે કે ભાઈ અમારા કાર્યકર્તાથી આ કાચ તૂટ્યા નથી. અને અગાઉ એ બીએ ડાંગર કોલેજમાં કે જ્યાં એબીવીપી જ હતા, મારી ભૂલ થઈ, જ્યાં એબીવીપીના જે કાર્યકર્તાઓ હતા તેમના થકી કાચ તૂટ્યો હતો. તેમણે મીડિયામાં પણ એ પ્રતિક્રિયા પણ આપી હતી, તેમના જે લોકો હતા એબીવીપીના તેમણે. પરંતુ વિદ્યાર્થી નેતાઓ કે જે રજૂઆતો કરવા માટે જાય છે, શાંતિપૂર્ણ રીતે પણ રજૂઆત થાય. આ તો વીસી ન હોય, વીસી ન આવે, વીસીના કહી શકાય કે વીસી ન આવે એટલે એના વિરુદ્ધમાં નારા લગાવવાના ચાલુ થઈ જાય. સ્વાભાવિક છે કે વીસીના મુદ્દે જે વિપક્ષ છે એ નારેબાજી કરતું હોય છે, આંદોલનો કરતું હોય છે, વિરોધ પ્રદર્શન, અને જે શિક્ષણ વિભાગને લઈને એ અલગ અલગ રીતે આકરા પ્રહારો કરતા જોવા મળતા હોય છે. પરંતુ પ્રાઇવેટ પ્રોપર્ટી કે જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી હોય અથવા તો કોઈ બી યુનિવર્સિટી હોય તેની અંદર આ પ્રકારની એમની પ્રોપર્ટીને નુકસાન પહોંચાડવું કેટલું યોગ્ય? આ વાત અને આ સવાલ સૌથી મોટો અહીંયા સળગતો સવાલ ઊભો થઈ રહ્યો છે. રાજકોટની અંદર અવારનવાર યુનિવર્સિટીઓની અંદર
એબીવીપી હોય કે પછી NSUI હોય, જે વિરોધ પ્રદર્શન કરવા માટે જાય છે ત્યારે પોલીસ સાથેના ઝપાઝપીના દ્રશ્યો સામે આવે છે. ઢસડાઈને પોલીસ એમને અટકાયત કરે ત્યારે પણ લઈ જતા હોય એવા દ્રશ્યો સામે આવે. હવે કાચ તૂટી ગયેલા હોય એવા પણ દ્રશ્યો સામે આવે. સવાલો અનેક થઈ રહ્યા છે, જોકે જવાબો માત્ર ને માત્ર આરોપ પ્રત્યે આરોપ એ જ વાતથી અહીંયા મળી રહ્યા છે. જોકે રાજકોટની અંદર અવારનવાર આ પ્રકારની ઘટનાઓ બને છે. આની ઉપર અંકુશ લાવવો પણ જરૂરી છે. રજૂઆતો કરવા જવી હોય તો શાંતિથી પણ જઈ શકાય છે, પરંતુ આજકાલે વિદ્યાર્થી નેતાઓ બહોળી સંખ્યામાં પહોંચી જાય છે. નારીબાજી કરતા કરતા પરમિશન હોય કે ન હોય ખબર નથી હોતી, લેવાતી હશે કે નહીં લેવાતી મને નથી ખબર, પરંતુ એ કાચ તોડીને સીધા અંદર જતા રહી છે. સ્વાભાવિક છે, ત્યારે પોલીસ એને રોકવાના પ્રયત્ન કરે છે. ઝપાઝપીના દ્રશ્યો પણ સામે આવે છે અને એ સમયે સ્વાભાવિક છે કોઈને ન વાગે તેનું પણ ધ્યાન રાખવું જોઈએ. બાકી આ પ્રકારના દ્રશ્યો ગુજરાત અને ખાસ રાજકોટની યુનિવર્સિટીઓમાંથી ઘણી વખત એ સામે આવે છે. ત્યારે આપણને એક એવું કહેવાનું થાય કે રજૂઆતો શાંતિથી પણ થાય છે. આ રીતે ઉગ્રતા ભર્યું વર્તન સાથે અંદર જવું, કાચો તોડવા, કંઈ પણ જે પદાધિકારી હોય તેની સામે એવું ગેરવર્તન કરવું. અનેક વખત એવા વિડીયો સામે આવતા હોય કે જેની અંદર ગેરવર્તન, બોલાચાલીના દ્રશ્યો સામે આવે, ઝપાઝપી સર્જાય. આ પ્રકારના દ્રશ્યો ન સર્જાવા જોઈએ, કારણ કે વિદ્યાર્થી નેતાઓનું કામ છે વિદ્યાર્થીના હક માટે લડવું. વિદ્યાર્થીઓની જે કમી જે છે, વિદ્યાર્થીઓને કંઈ ન મળે કોલેજમાંથી, યુનિવર્સિટીમાંથી, એની કમ્પ્લેન હોય તો તેના ઉપર લડવા માટે એ વિદ્યાર્થી સંગઠનો કામ કરતા હોય છે. પરંતુ અહીંયા તો કંઈક બીજા દ્રશ્યો જે છે તે સામે આવી રહ્યા છે.